નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો કોન્ડોમનો ઉપયોગ મુખ્યત્વે સેક્સ્યુઅલ અને ટ્રાન્સમિટેડ રોગો સામે રક્ષણ અને એની નીચે ગર્ભસ્વતાને રોકવા માટે થાય છે। જો કે તાજેતરમાં કોન્ડોમની સ્વાસ્થ્ય સુરક્ષાને લઈને એક નવો વિવાદ સામે આવ્યો છે, જે લોકોમાં નવી ચિંતા પેદા કરી રહ્યો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો યુએસમાં એક નવો કાનૂની પડકાર દાવો કરે છે કે ડોઝન કોન્ડોમમાં યુએસમાં ખૂબ જ લોકપ્રિય છે, જેમાં ઝેરી રાસાયણિકો હોય છે તે કેન્સરનું કારણ બને છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો મેથ્યુ ગુડ નામના વ્યક્તિએ આ મામલામાં મેનહટ ફેડરલ કોર્ટમાં અરજી દાખલ કરી છે। તેમનો આરોપ છે કે ડોઝન અલ્ટ્રા થિન કોન્ડોમમાં પોલિફોર એલ્કેનાઇઝ સબસ્ટેન્સ મળી આવ્યું છે, જેમાં સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો PFAS એ નોન સ્ટિક અને જેલ બેઝિક પ્રોડક્ટ્સ વપરાતું એક પ્રકારનું કેમિકલ છે। આ પદાર્થમાં પર્યાવરણ અને માનવ શરીરમાં લાંબા સમય સુધી રહેવા માટે જાણીતું છે। અરજદારના જણાવ્યા અનુસાર ડ્રોજન અલ્ટ્રાથિન કોન્ડોમ પર કરવામાં આવેલા લેબ ટેસ્ટમાં ઓર્ગેનિક ફ્લોરિંગ હોવાનું બહાર આવ્યું છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે? તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।